સુરતના મોટાભાગના વિસ્તારમાં પ્રથમ દિવસે જ વસ્તી ગણતરીની કામગીરી કીટ ન ફાળવાતા બંધ રહી. તો 1 જૂનથી વસ્તી ગણતરીની શરૂ થઈ અને 30 જૂન સુધીમાં ગણતરીનું કાર્ય પૂર્ણ કરવાનું છે. પરંતુ જે કીટ ગણતરીદાર કર્મચારીને મળવી જોઈએ તે કીટ હજુ સુધી ગણતરીદારો સુધી નથી પહોંચી. તો બીજી તરફ શિક્ષકોના બેકામના ભારણથી નારાજ. શિક્ષકોનું કહેવું છે કે એક તરફ શાળાનું વેકેશન ખુલવાની તૈયારીમાં છે, પણ અમારી જુદી જુદી માંગણી પૂર્ણ કરવામાં નથી આવી. શિક્ષકો પોતાની શાળા અને રહેણાંકની નજીકના વિસ્તારો ફાળવવાની માંગ કરી રહ્યા છે. ઘણા બીએલઓ શિક્ષકો છે જેઓ રાષ્ટ્રીય કામગીરી એક તો કરી રહ્યા છે, સાથે સાથે આ વસ્તી ગણતરીની પણ રાષ્ટ્રીય કામગીરી કરવામાં આવી રહી છે. જો બંનેમાંથી કાં તો બીએલઓમાંથી મુક્ત કરવામાં આવે કાં તો વસ્તી ગણતરીના ઓર્ડર જેઓનો એમનો પોતાનો બીએલઓનો એરિયા છે ત્યાં ને ત્યાં આપવામાં આવે તો તેઓ સરળતાથી કામ કરી શકે.